જય શ્રી કૃષ્ણ. કર્મનો સિદ્ધાંત. આજે ભલે કોઈ અન્યાય કરીને આપણા માટે હસતું હોય, પણ સમય તો દરેકનો હિસાબ કરી જ લે છે. અને એ એટલો શાંતિથી દરેકનો હિસાબ કરે છે અને લખે છે કે કોઈનું ખરાબ કરીને જીતવાનો ગર્વ ક્યારેય ન કરશો. કારણ કે કર્મ જ્યારે જવાબ આપે છે ત્યારે માણસ પાસે કોઈ બહાનું બચતું નથી. માટે કર્મ એવા કરો કે ભગવાન પણ એના પર વિચારવા માટે મજબૂર થઈ જાય અને આપણા કર્મો એટલા મજબૂત થઈ જાય કે ભગવાને એ કર્મનો હિસાબ આપણી સાથે કરવો જ પડશે. રાધે રાધે.